નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે? અર્ધ ન્યાયિક, જેને આપણે ક્વાસી જ્યુડિશિયલ બોડી કહીએ. અર્ધ ન્યાયિક શબ્દ જે જગ્યાએ આવે એનો મતલબ તમારે એ સમજવાનો કે જે સંસ્થા પોતે અદાલત નથી, જે સંસ્થા પોતે કોર્ટ નથી, પણ કોર્ટની જેમ એ ન્યાય આપી શકે, કોઈને સમન્સ આપી શકે, કેટલીક વસ્તુ કે પુરાવા હાજર કરવા માટે કહી શકે, સાક્ષીઓને બોલાવી શકે અને અમુક બાબતની અંદર નિર્ણય કરી શકે, તો એને આપણે અર્ધ સંઘીય સંસ્થા કહીએ. તો જેમ કે ભારતની અંદર ચૂંટણી પંચ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. આચારસંહિતાનો અમલ કરાવી શકે. પછી જે બેઠકની ઉપર ચૂંટણી થાય એમાં એમને લાગે કે કોઈક ગેરરીતિ થઈ હશે તો એ ચૂંટણીને રદ કરાવી શકે, અથવા તો કોઈ વિસ્તારની અંદર પૈસાની લેતી દેતી માનો કે વધારે માલુમ પડે ચૂંટણી ટાણે, ઘણી વખત પૈસાની હેરાફેરી થાય, ત્યાર પછી જે માદક દ્રવ્ય હોય એની હેરાફેરી થાય, તો એ સમય દરમિયાન લાગે ચૂંટણી પંચને કંઈ યોગ્ય રીતે ફેર ઇલેક્શન થઈ શકે એમ નથી, તો એ બેઠકની ચૂંટણીને પોસ્ટપોન કરી શકે. તો ચૂંટણી પંચની પાસે પાવર છે. ત્યાર પછી જે ઉમેદવારી કરી હોય એમની પાસેથી ચૂંટણી સંબંધી ખર્ચની વિગત મંગાવી શકે. તો કોઈ પણ વસ્તુ મંગાવી શકે, કોઈ રેકોર્ડ મંગાવી શકે, કોઈ ડોક્યુમેન્ટ મંગાવી શકે, એનો મતલબ થાય કે એની પાસે ન્યાયિક સત્તા તો રહેલી છે. તો ચૂંટણી પંચને અર્ધ ન્યાયિક સંસ્થા આપણે ગણી શકીએ. એ ઉપરાંત નાણાં પંચ એ પણ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. નાણાં પંચ અલગ અલગ સરકારી કચેરીની પાસેથી ડિટેલ મંગાવી શકે, રાજ્ય સરકારની પાસે ડેટા મંગાવી શકે, તો આ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે પર્યાવરણ સંબંધી બાબતોનો ઉકેલ લાવે છે, વિવાદનો ઉકેલ લાવે છે, તો એનજીટી અર્ધ ન્યાયિક સંસ્થા તો રહેલી છે. કેન્દ્રીય સતર્કતા આયોગ છે એ પણ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. ભારતમાં ભ્રષ્ટાચાર સંબંધી બાબતોની ઉપર દેખરેખ રાખવા, તપાસ કરવા, સરકારને ભલામણ કરવા માટે સીવીસી એક સર્વોચ્ચ સંસ્થા આપણે ગણી શકીએ. નો ડાઉટ ભ્રષ્ટાચાર માટે લોકપાલ પણ આવે છે, પણ સીવીસી પણ ભ્રષ્ટાચાર સંબંધી કામગીરી સાથે જોડાયેલી એક સારી સંસ્થા છે. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ પ્રશ્ન જે રહેલો છે એમાં પણ ગ્રેસિંગ મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે.